Hey guys, good morning. Welcome to Ronak Gedia Vlogs. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, હર મહાદેવ. સો ફાઇનલી આજે મનાલીને બાય કરવાનો ટાઈમ આવી ગયો છે. બધા જો રેડી થઈ ગયા છે. થોડોક વિડીયો મોડો ઉતારવાનું ચાલુ કર્યું છે. ભૂલાઈ ગયું હતું કારણ કે હમણાં હેબિટ નીકળી ગઈ છે કે ભાઈ કન્ટિન્યુ હતા એટલે આજે ભૂલાઈ ગયું. આજે ચેકઆઉટ કરીને નીકળવાના છીએ. હવે નાસ્તો પાણી કરવાના છે. નાસ્તો પાણી કરીને સો ફાઇનલી આ લોકેશનને બાય કરવાનો ટાઈમ આવી ગયો છે. બધા રેડી થઈ ગયા છીએ. હવે નીકળી સીધા સુરત માટે. સો કેદુના બધા કહેતા હતા મનાલીથી રિટર્ન થઈ રહ્યા છીએ અમે. મનાલીની યાદો બધી કંડારીને બધા જો તૈયાર થઈ ગયા, પાછા બેસી ગયા છે. આ બધા સામાન ગોઠવે છે, સંજયભાઈ ને બધા રેડી થઈ ગયા છે. ચલો હવે નીકળીએ છીએ બધા. ઓકે, ચંદીગઢ જતા વચ્ચે રસ્તામાં જ્યુસ પીવાનો હોલ્ડ કર્યો છે. તો બધા અડધા સિલકા ફોલે છે અને અડધા જ્યુસ કઢાવે છે. બધા જ્યુસ પીવે છે સંતરાનો. આ અનારના દાણા નાખ્યા છે અને પછી જ્યુસ કાઢે છે. અલ્પા ભાભી અનાર ફોલે છે. અનાર મીન્સ દાડમ. જો આ બધા મહેનત કરે છે હારો હાર. તમારે મહેનતમાં છોટવું પડ્યું. મસ્ત જ્યુસ આવે છે એવું કહે છે. ચલો પી લઈએ પછી પીએ. તો ફાઇનલી હોટલ ઉપર પહોંચી ગયા છીએ. આ અલ્પલાઇન હોટલ છે, એક નંબર હોટલ છે. એની બધા ઉતરે છે જમવા માટે. અહીંયા જમવાના છીએ. સેટઅપ છે એક નંબર. અહીંયા સ્ટુડિયો બી છે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે. જોઈ ચલો એરપોર્ટ આવી ગયું છે નજીક. 3 કિલોમીટર બતાવે છે. પહેલી વાર એરપોર્ટના દર્શન કરશું અમે લોકો. ચંદીગઢના એરપોર્ટના દર્શન કરશું અમે લોકો. આ વસ્તુ ભલે રમતા. અને આ છે ચંદીગઢ એરપોર્ટનો બહારનો રોડ. એક નંબર બનાવેલો છે. ફ્લાઇટ ઉડી ગઈ છે. ટેકઓફ કરી લીધી છે ફ્લાઇટે. નજીક આવી ગયું છે એરપોર્ટ સાવ. એરપોર્ટમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ. સિગ્નલ મળે બરાબર. એરપોર્ટમાં એન્ટ્રી થઈ ચૂકી છે અમારા લોકોની. 8:30 પહેલા નહીં ઉપડે. તમે જોવું ત્યાં જોઈ લેજો. હા ભાઈ છે ને પહેલી ટેકઓફમાં એમ કહે છે કે 8:30 પહેલા નહીં ઉપડે. હા, ડ્રોનમાં હું સિગ્નલ મેળવું એટલે આટલું ખેતર હોય ને તો મારે કલાક ખમવું પડે. આ ડ્રોન પાયલોટ છે ને આ ભાઈ ટેકઓફ કરવાના છે. તો અમને બધાને ઉતારીને એરપોર્ટે આ લોકો નીકળી રહ્યા છે. હવે ટાટા બાય બોબીભાઈ. ચલો બધાને બાય કહી દીધું છે. ઓકે ચલો બાય. જો આ એરપોર્ટ છે. અહીંયા પહોંચી ગયા છીએ અમે લોકો. હવે આગળની વિધિ તમને કહીએ. 1 2 3 સ્ટાર્ટ. પોટર કર્યું છે. આ ભાઈ અમને છોડવા આવવાના છે. બોર્ડિંગ ને બધું કરાવી દેશે એ ભાઈ. ચલો બધા હમણાં એન્ટ્રી લઈએ એરપોર્ટની અંદર. બધા એન્ટ્રી લઈ. ચલો આ રીતે ભાઈ.
આને ઠંડી લાગે છે આને અત્યારે બધે ઠંડી જ લાગી મનાલી હું આવી ફાઇનલી અમે લોકો એન્ટ્રી કરી લીધા છે બોર્ડિંગ આવી ગયું છે ગેટ નંબર 2 માં જવાનું છે બરાબર 1500 રૂપિયાની પથારી ફેરવી 1500 રૂપિયાની પથારી ફેરવી નાખી છે જે બતો અમારી પાસે એ કાઢી નાખ્યો છે ને એરપોર્ટમાં અંદર એન્ટ્રી કરી લીધી છે ચલો મળીએ ફાઇનલી એરપોર્ટ ઉપર અહીંયા વિમાન પાસે વહી આવ્યા છીએ અમે હવે ક્યારે ઉપડે ક્યારે નહીં એ ખબર નથી 7 વાગ્યાની ફ્લાઇટ છે પણ બોર્ડિંગ અમે પહેલાં લઈ લીધું છે ક્યાંય અટવાઈ નહીં એટલા માટે હા જો ભાઈ ફ્લાઇટ થઈ ગઈ છે લેટ અને બધા જો નાસ્તો ખોલીને બેઠા છે આ વડીલ ને આ બધા જો આ પડીકા ખાવા માંડી છે ધુમ્મસના કારણે ફ્લાઇટ લેટ થઈ છે એટલે આ બધા હવે છે ને કેદુનો ફ્લાઇટમાં બેવું કરતા હતા હવે કે બસ સારી હતી કરતા એમ એટલે બધે કોણીએ જ છે ગોળ બધું ધ્યાન રાખવાનું બધા અનુભવ થાય હવે બધા 7 વાગ્યાની ફ્લાઇટ હતી એની જગ્યાએ 9 વાગ્યાની થઈ ગઈ છે એટલે ધીરે ધીરે બધા સેટ થાય હવે જોઈએ ગેટ નંબર ચેન્જ થયો છે અત્યારે લગી 2 એ બેઠા હતા ને હવે 9 થયો છે જો બધા ભાગે છે બધા લાઈનમાં એટલે બધા થાય પ્લેટફોર્મ ચેન્જ થાય મામાય ચેન્જ થાય બધું ટ્રેનમાં ને એમાં એટલે ધ્યાન રાખવું આ રીતના બધા નીચે ઉતરીએ છીએ ફ્લાઇટ બસ કોઈ દી નથી ફરતી આ ફ્લાઇટ ફરી ગઈ આ ફ્લાઇટ ફરી ગઈ ગેટ આખો ફરી ગયો એટલે આવું ધ્યાન રાખવું બધાએ હવે જો નીચે જઈએ છીએ બધા સો ભાઈ ફ્લાઇટ લેટ છે એટલા માટે રિફ્રેશમેન્ટ માટે નાસ્તો આવી ગયો છે બધા માટે જોવો બધા નાસ્તો કરે છે આ ટાઈપ ફૂડ પેકેટ આપ્યા છે કેટલી લેટ થાય એની નક્કી નથી લેટ ઉપર લેટ અમે લોકો બહાર જઈ રહ્યા છીએ આ બસમાં બધા લોકો આવી ગયા છે ફૂલ જો સામે વિમાન પડ્યું છે આમાં જઈએ છીએ ને ઠંડી છે ફૂલ જોરદાર સો ફાઇનલી અમે લોકો ફ્લાઇટમાં બેસવાની તૈયારી કરી રહ્યા છીએ જો ઠંડી ફૂલ છે બાપા હવે પ્લેન નજીક આવી ગયું છે ને આ પ્લેનમાં જવાનું છે આપણે અમે લોકો જઈએ છીએ બરાબર લાઈનમાં ઊભા છીએ આ રીતે જવાનું છે ફૂલ ઠંડી છે મોઢામાંથી ફુવાળા નીકળે છે વાત જવાથી એટલે જો ફૂલ ઠંડી છે એટલા પ્લેન ઊભા છે આ મનાલી કરતાં અહીંયા વધારે ઠંડી લાગે ફુવાળા નીકળે લાઈટ હોય છે હવે જઈએ છીએ આ ટિકિટ ચેક કરે છે આ લોકો જોડે છે ફાઇનલી પ્લેનમાં બેસી ગયા છે જો લ્યો આ ટાઈપ પ્લેન છે આ ટાઈપ ઘણા ટાઈમની ઈચ્છા એવી હતી આજે પૂરી થઈ છે અને આજનું ડ્રીમ પૂરું કે આના આ काटता નથી આવડતું हमारा सिखवाड़ी दे मेजर मिलिंद और सह कप्तान यशवंत वलानी है साथ ही हमारे विमान कर्मिदल आंचल रश्मि आंचल और मैं रुद्री आपकी मुख्य कर्मिदल हिंदी और अंग्रेजी बोल सकते हैं
आपके सहयोग और विमान खान के निर्देशों के पालन से हम इस यात्रा को सुरक्षित, आरामदायक और बेहतर बना पाएंगे। हमें बेहद खुशी है कि हम आपको हमारे देश के साथ जोड़ सके। प्रस्तुत से आपके लिए इंडिया बाय इंडिगो। धन्यवाद। Ladies and gentlemen, boys and girls, welcome on board flight 606395. Ahmedabad is approximately 1 hour and 50 minutes away. Our aviators today are Captain Tejal Milind and First Officer Yashwant Wadani, alongside our cabin crew members Achal, Rashmi, Achal and Ayurudri. Our lead cabin crew speak Hindi and English. From always safe to service from the heart, we are committed to making your journey hassle-free and comfortable. Your cooperation with crew instruction helps us provide you a pleasant journey. As a traveling companions, it is simply wonderful to connect you with India by Indigo. Thank you. Crew to demonstration, please. कृपया ध्यान दीजिए, चंडीगढ़ एक सैनिक हवाई ફાઇનલી લેન્ડિંગ થઈ રહ્યું છે. અમદાવાદ આવી ગયું છે અને અમે લોકો અમદાવાદ ઉતરી જવાના છીએ અને આ લેન્ડિંગ થઈ ગયું. હવે લેન્ડિંગ થઈ ગયું. સો ફાઇનલી લેન્ડિંગ થઈ ગયું અમદાવાદ એરપોર્ટમાં. જોઈ લો. સો આ અમદાવાદ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક આવી ગયું. જોઈ શકો છો તમે. હજી તો ઘણું આગળ જાય છે. કોને ખબર ઉભર્યો ઉતરી છે. સિગ્નલ મળી ગયું, લેન્ડિંગ થઈ ગયું છે. ફાઇનલી અમે એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ. હવે સીધા સુરત મળીએ. સો ફાઇનલી એક બેગ આવી ગઈ છે. હાલ આવી ગઈ. બધાની 1 by 1 બેગ આવતી જાય છે એટલે એમ લેતા જઈએ છીએ. આ રીતે બેલ્ટ છે. તો ફાઇનલી બેગ આવી રહ્યા છે અમારા. આ વાટ જોઈને અહીંયા નીચે બેસી ગઈ છે. કેટલી વાર લાગી. અમારી બેગ થોડીક દૂર છે, હમણાં જસ્ટ આવવાની તૈયારીમાં છે. હો અમદાવાદ આવતા વાર ન લાગી એટલી બેગમાં. તો લાગે તો ખરા ને, એટલા બધા પબ્લિકનો સામાન હોય. ચલો ફાઇનલી બેગ આવી રહી છે થોડીક ક્ષણોમાં. આ કિશન કુમારની બેગ છે. જો આ બેગ કિશન કુમારની. હાલો તમારી બેગ આવી હો. જો આ તમારી છે. આપણી બેની જ વહીથી ખાલી. આ બે બેગ અમારી છે. ચલો
આવશે. આ એક ચલો આવી ગઈ, લઈ લે. હાલો રેડી ડન. ચલો હવે નીકળીએ. ટ્રોલી લઈને હાલવા માંડ્યા છે આ લોકો, અને હું બાજુમાં હાલ્યો જાય છું. જો રેડી, ચલો ડન. ચલો ફાઇનલી કરે પતી ગયા છે. અહીંયા સામાન ઉતરે છે, સામાન ઉતરીને જોઈએ છોકરાઓના રિએક્શન શું આવે છે. ભાઈજી સૂતા છે. દકુ એ કંકુ દીકરા હાલ તો ખરા, ઉભો તો થા. મમ્મા એવી રાતુ આવી જો. રાતું હવા જ નહોતી, હા બધી હો વખત મેં કે દેહમાં નહીં રે. હવે તમને ભારત કહી દે. હવે આ નામ એમ નથી કહેતી. રાતુ આવી ગઈ જો. એટલે હવે નામ નહીં લે કે હાલ તો ખરા. હવે તમારા નથી કોઈ. મમ્મી ના થઈ ગયા એમ ના તો નહીં જો નથી. હાલો હાલો જવા દે. હે ગાનું નથી બોલવું મારી હારે. નહીં હે નીંદર માં છે રોનક. જાજો સો ફાઇનલી ભાઈ જાગી ગયા છે ને રમકડા લઈને રમવા માંડ્યા છે એની મમ્મી પાસે. સો આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. હવે મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. બરાબર. ગુડ નાઇટ.